જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવવાના છીએ આલુ મટર સમોસા। તો આલુ મટર સમોસા બનાવવા માટે મેં અહીંયા મોટી સાઈઝના 5 બટેકા લીધા છે અને બટેકા બાફતી વખતે આપણે થોડુંક મીઠું એડ કરીશું જેથી કરીને બટેકા આપણા ફીકા ના લાગે અને ટેસ્ટ ખૂબ સારો આવે। તો આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું અને બોઇલ કરવા મૂકી દઈશું। બટાકા બોઇલ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ સમોસા માટે। અહીંયા આપણે ઘઉંના લોટથી જ સમોસા બનાવવાના છે, મેંદાનો ઉપયોગ નથી કરવાના। ટેસ્ટ 3 કપ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી આપણે અજમો ક્રશ કરીને એડ કરવાનો છે જેથી કરીને ડાયજેશન સારું રહે। 2 ચમચી આપણે ઓઇલ એડ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી લઈને સરસ મજાનો લોટ બાંધવાનો છે। લોટ આપણે અહીંયા કડક જ રાખવાનો છે, ઢીલો નથી રાખવાનો। સમોસાનો લોટ એકદમ કડક જ હોય છે। તો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે આ ટાઈપનો। તો ઢાંકીને 10 મિનિટ માટે આપણે આને મૂકી દેવાનો છે। 10 મિનિટ થઈ જાય પછી આપણે આને જોઈશું। ત્યાં સુધી આપણા બટાકા બોઇલ થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો મસ્ત મજાના બોઇલ થઈ ગયા છે આપણા બટાકા। તો એને પ્લેટમાં નીકાળી લઈશું। બટાકા હલકા ઠંડા થઈ જાય પછી આપણે એની છાલ ઉતારી લેવાની છે અને એને મેશ કરી દઈશું। તો વઘાર માટે આપણે પેન મૂકી દેવાનું છે। જરૂર પ્રમાણે ઓઇલ એડ કરીને અહીંયા મસાલા કરી લઈશું। રાઈ એડ કરીશું અડધી ચમચી આપણે જીરું એડ કરીશું। આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું। અડધી ચમચી હિંગ એડ કરીશું। સૂકા ધાણા આપણે એડ કરી દઈશું અને અહીંયા લીલા વટાણા એડ કરી દઈશું। થોડીક આપણે અડધી ચમચી જેવી વરિયાળી એડ કરીશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। ટેસ્ટ પ્રમાણે થોડુંક આપણે મીઠું એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। લાલ મરચું પાવડર એડ કરીશું। ગરમ મસાલો એડ કરીશું। 2 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। અને 1 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરીશું। મસાલા બળી ના જાય એના માટે આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરીશું। અને બટાકા કટ કરીને રાખ્યા હતા એ પણ આપણે એડ કરીશું। બટાકાને બહુ મેશ નથી કરવાના, મોટા જ રાખવાના છે અને આપણે બીજી પ્લેટમાં કાઢી લઈશું। તો લોટ આપણે ચેક કરીએ તો લોટ સરસ મજાનો સેટ થઈ ગયો છે। તો મોટી સાઈઝનું આપણે ગુલ્લું બનાવી લઈશું। આપણે એની રોટલી વણવાની છે મોટી સાઈઝની, અને આપણે એટલી મોટી રોટલી વણશું કે એમાં 2 ભાગના સમોસા આપણા સારી રીતે બની જાય। તો તમે જોઈ શકો છો વચ્ચેથી કટ કરી લીધું છે આવી રીતે। અને નાના મોટા જે પ્રમાણે સમોસા બનાવો એ પ્રમાણે તમારે કટ લગાવી લેવાનું। તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે પોકેટ બનાવવાનું છે સમોસા માટે। સાઈડ પેક કરી લેવાની છે આવી રીતે ફોલ્ડ કરીને। તો તમે જોઈ શકો છો મસાલો વિખાઈ ના જાય એ રીતે આપણે પેક કરવાનું છે અને મસાલાને આપણે ભરવાનો છે। જનરલી બહારથી આપણે સમોસા લાવતા હોઈએ છીએ તો એકલો લોટ જ ખાવો પડે છે, સમોસામાં બિલકુલ મસાલો વધારે નથી હોતો। પણ આપણે ઘરે બનાવીને ખાઈએ ને તો આપણે મનપસંદ મસાલો અંદર એડ કરી શકીએ છીએ। આવી રીતે એક સાઈડથી થોડુંક લોટની આપણે ચીપ બનાવી લેવાની છે લોટની આવી રીતે અને પેક કરી દેવાની છે બધી જ સાઈડો। તો સમોસો બનીને રેડી થઈ ગયો છે। હું તમને બીજો પણ બતાવી દઉં। તો બીજો પણ સમોસો આપણે બનાવીને રેડી કરી લઈએ। આવી રીતે અંગૂઠાને અંદર રાખીને આપણે આવી રીતે પેક કરવાનું છે અને દબાવી દેવાનું છે લોટને લોટ સાથે, જેથી કરીને સાઈડ બધી પેક થઈ જાય, મસાલો આપણો તેલમાં ગયા પછી વિખાય નહીં। અને હવે આપણે અંદર મસાલો ભરીશું। આલુ મટર સમોસા તો બધાના ફેવરેટ હોય છે, નાના મોટા બધાના સમોસા તો ખૂબ ભાવતા હોય છે। અમારા ઘરમાં પણ બધાને ખૂબ પસંદ છે। તો તમે જોઈ શકો છો અહીંયાથી એક સાઈડથી થોડુંક આપણે વાળી લેવાનો છે લોટ આવી રીતે, જેથી કરીને બધી સાઈડો એક સરખી થઈ જાય અને પેક થઈ જાય। તો બીજો પણ સમોસો આપણે બનાવીને રેડી કરી લીધો છે અને સમોસાને આપણે આવી રીતે ઊભું રાખીશું। તો સમોસો ઊભો રહ્યો છે એટલે આ સમોસો આપણો રેડી છે। તો તેલ ગરમ કરવા મેં પહેલેથી મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે આપણું અહીંયા। તો હવે આપણે એમાં સમોસા એડ કરી દઈશું। તો આપણે સાઈડ પણ ચેક કરી લઈશું। સમોસા બનીને આપણા રેડી થઈ ગયા છે। તો આપણે સર્વ કરી લઈશું। વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો। તો હું તમને એક સમોસું કટ કરીને બતાવું। આપણે ઘઉંના લોટના સમોસા જો સરસ મજાના ઘરે બની જાય તો બહારનું શું કામ ખાવું? તો ઘરે જ બનાવીને ખાજો અને એન્જોય કરજો। મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।